સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય 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 જય. ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુ મહારાજ જોગી સ્વામીના શુભ આશીર્વાદ થકી આજને આપણી તિથિ છે અષાઢ સુધી એકાદશી નિમ એકાદશી. આજથી ચાતુર્માસ આરંભ થાય છે. ચાર મહિને થાય ને, આમ તો ચાર થાય, એકાદશી 9 આવે. અરે નિમિત્તે અમે બીજું કહેવાય નિમ એકાદશી, બે જાગરણ એકાદશી અને આ કહેવાય લોકમાં જાગરણની પૂનમ કહેવાય. પૂનમ આવે ને એ જાગરણ પૂનમ કહેવાય. આપણે માટે આ જાગરણ એકાદશી, નિમ એકાદશી. હા, એટલે ભજન કરવાનું. એટલે આજના દિવસે ભગવાન શ્રી હરિ પાસે, સંતો પાસે ભગવાનની મૂર્તિ રાખી અને આપણા અંગ પ્રમાણે જે આપણાથી થાય એ પ્રમાણે નિયમ વિશેષ જે છે એમાં ઉમેરો કરવાનો. જે હોય ભજન ભક્તિ માળા દંડવત પ્રદક્ષિણા, કથા વાંચવાની, કથા સાંભળવાની, ધૂન જે હોય જેમ બને એમ વધારે ભગવાન સન્મુખ થવાય, વધારે ભગવાનનું સુખ આવે, જેમ બને એમ ભગવાનની નજીક થવાય. સમજાને? નિયમ છે એ શ્રેષ્ઠ છે. મહારાજે લખ્યું, વૈરાગ કરતા નિયમવાળો વિશેષ પંચ વિષયને જીતી શકે છે. મધ્યના 16માં લખ્યું. નિયમ પાળવાને વૈરાગ છે એમાં જે ક્યારેક ઊંચાને શું થાય સમજાય. પણ નિયમ છે ને એ એક બંધારણ કહેવાય. એમાં તો એમ જ હાલે નહીં એમ. એટલે જે આપણે શક્તિ, જે ભક્તિ કર્યા લીધા પછી આપણે સાંગો પાંગ એને પૂરું કરવાનું. સમજે ને? નકર સ્વામી બાપા કહેતા નિયમ 2-5 લઈ લે પછી છેવટ જાય તો એકાદું રહે. એમ નહીં, એક તો એક, બે તો બે. એમ પહેલાં સુરીર થઈ જાય પછી સુરસુરિયા. હા, પહેલાં સુરીર થઈ જાય પછી સુરસુરિયા શું થાય ખબર ને? ફટાકે ફૂટે નહીં, સુરસુરી થઈ જાય. એમ સાંગો પાંગ ના આવે. તો પહેલેથી તો નિયમ ક્યારે પડે તો નિયમ આપનાર છે એ આપણે સન્મુખ હોય ત્યારે. હું ભગવાનની મૂર્તિ એની પાસે લઈ અને હું નિયમ લઉં છું એટલે ભગવાન મારી ભેગા છે, ભગવાન મોટા પુરુષ મારી સાથે છે. એને રહી અને હું નિયમ પાળું છું, મારી મેળે નહીં. એટલે લખ્યું, મોટાની આજ્ઞાથી થોડું કરે તો જાદુ, અને પોતાની મેળે મનગમતું ગમે એટલું કરે ને તોય થોડું છે. તોય થોડું છે. એટલે જે 9 પ્રકારની ભક્તિ એની અંદર જે પોતાને યોગ લાગે અંગ બેસતું કરવાનું. સમજ્યા? માળા દંડવત પ્રદક્ષિણા જેમ બને વાંચવાનું. સમજ્યા? એટલી ઘડી આપણું મન સ્થિર થાય અને ભગવાનમાં વૃત્તિ રહે. એટલે સ્વામી કે નિયમ એ ભગવાન આપનારા એ આપણને અક્ષરધામમાં પુગાડે કે એની આજ્ઞાથી આપણે નિયમ લીધું છે. એને આપણા પર બાંહેધરી કહેવાય. સમજાય ને? આપણે કરવાનું પણ પૂરું કરવું એ ભગવાનના હાથમાં છે. સમજાય ને? શા માટે? આપણને ભગવાન જેવી તીવ્ર શ્રદ્ધા આપે, બીજું કંઈ નહીં.
એની પાસે કરાવવું નથી આપણે. પણ જીવમાં કદાચ આપણે ઢીલાસ પડી જાય તો ઢીલાસ ન પડે, સમજ્યા ને, એ બળ આપે એ માટે આપણે કરવા, સમજ્યા. ભગવાનનો સહારો, ભગવાનનો આધાર, સમજ્યા. એટલે નિયમ છે એ શ્રેષ્ઠ છે, સમજે ને. વાડ છે વાડ, મકાન હોય અને બાઉન્ડ્રી હોય, એમ આપણા નિયમ એને માટે આ સત્પુરુષ છે એની આજ્ઞા છે એ કે એની આજ્ઞાથી હું કરું છું. માટે લખ્યું પોતાની મેળે કરવું એ સગુણપણું કહેવાય. એની વસ્તુ બીજાની આજ્ઞા કરો તો વસ્તુ નિર્ગુણ કહેવાય. એ જ વસ્તુ છે, એ જ માળા, એ જ દંડવત, એ જ પ્રદક્ષિણા, એ જ મંદિરે જવાનું, એ જ વાસવાનું. જો પણ પોતાની મેળે કરીએ તો એ સગુણ કહેવાય. એની વસ્તુ બીજા આજ્ઞા કરીએ તો વસ્તુ નિર્ગુણ કહેવાય. બોલો સહેજાન.